ગયા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 4ના પાર્ટ 1માં નુપૂરક સમુદાય સુધીના બધા સમુદાયો જોયા. આ જે સંધિપાદ નામનો સમુદાય ભણવાનો છે તે દ્વિપાર્શ્વ સમિતિ, એટલે તેને કાપવી એટલે બે સરખા ભાગ પડે એને દ્વિપાર્શ્વ સમિતિ કહેવાય. દે કોષ્ઠી એટલે કોષો વચ્ચે પોલાણ હાજર હોય. અંગતંત્ર એટલે કે અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે, એને અંગતંત્ર કહેવાય, એવું આયોજન ધરાવે છે. પછી ગર્ભસ્તરીયની વાત કરીએ તો ત્રિગર્ભસ્તરીય, બાહ્ય, મધ્ય અને અંત એમ 3 આવરણ ધરાવે એટલે ત્રિગર્ભસ્તરીય. પછી આ સમુદાયના પ્રાણીઓની ફરતે કાઇટિનનું બનેલું બાહ્ય કંકાલ હોય. સમખંડીયતા ધરાવે. તેનું શરીર 3 ભાગમાં વહેંચાયેલું હોય: શીર્ષ, ઉદર અને ઉરસ. તેને ઉપાંગો આવેલા હોય જે સાંધાવાળા હોય. એટલે એને સંધિપાદ કહેવાય. રુધિરાભિસરણની વાત કરીએ તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. તેઓ ઈંડા મૂકે એટલે અંડપ્રસવી કહી શકાય. માલપીજ્ય નલિકા પણ આવેલી હોય. તેના ઉદાહરણ જોઈએ: મધમાખી, તીડ, રેશમના કીડા, કિંગ ક્રેબ વગેરે. પછી મૃદુકાય સમુદાય. આ સમુદાય સ્થલજ અને જલજ એટલે કે જમીન ઉપર રહે અને પાણી ઉપર પણ રહી શકે. આ પણ દ્વિપાર્શ્વ સમિતિ, બે સરખા ભાગ પડે. દેહ કોષ્ઠી, કોષો વચ્ચે પોલાણ હાજર હોય. અંગતંત્ર આયોજન ત્રિગર્ભસ્તરીય આયોજન ધરાવે. કેલ્શિયમ કાર્બોનેટનું બાહ્ય કંકાલ. સંધિપાદમાં કાઇટિનનું બાહ્ય કંકાલ હતું. મૃદુકાયમાં કેલ્શિયમ કાર્બોનેટનું બાહ્ય કંકાલ. પ્રાવર ગૃહા ધરાવે, સૂત્રાંગો ધરાવે. રેત્રિકા દ્વિગુહી, તે અંડપ્રસવી છે. અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે, તેને અંડપ્રસવી કહેવાય. ઉદાહરણમાં પાયલા, મોતીછીપ, દંતકવચ અને ઓક્ટોપસ આ એના ઉદાહરણ. હવે શૂળ ત્વચી સમુદાય આવશે. આ સમુદાય મુખ્યત્વે દરિયાઈ છે. દરિયાઈ ડિંભમાં સમમિતિની વાત કરીએ તો ડિંભ અવસ્થા હોય ત્યારે તે દ્વિપાર્શ્વ અને પુખ્ત અવસ્થા હોય ત્યારે અર્ય સમમિતિ ધરાવે. આયોજનની વાત કરીએ તો દેહ કોષ્ઠી, અંગતંત્ર સ્તરીય આયોજન, ત્રિગર્ભસ્તરીય આયોજન, કેલ્શિયમ કાર્બોનેટનું અંતકંકાલ. ઓલામાં બધામાં બાહ્ય કંકાલ હતું, જ્યારે આમાં અંતકંકાલ કેલ્શિયમ કાર્બોનેટનું. આમાં ઉત્સર્જન તંત્ર આવેલું નથી. લિંગભેદ જોવા મળે એટલે કે નર અને માદા બે અલગ અલગ હોય. મુક્ત તરતા ડિંભ અને બાહ્ય ફલન કરે. તેના ઉદાહરણ તારા માછલી, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી, સમુદ્ર ગોતા. ત્યાર પછી સામી મેરુદંડી સમુદાય. સ્ટોમોગોડ, તે દ્વિપાર્શ્વ સમિતિ, બે સરખા ભાગ. દેહ કોષ્ઠી, કોષો વચ્ચે પોલાણ હાજર. અંગતંત્ર એટલે અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવે. તેનું શરીર ઘણા ભાગોમાં વહેંચાયેલું હોય: સૂંઢ, ગ્રીવા અને લાંબુ ધડ. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું ધરાવે. ઝાલરો આવેલી હોય. લિંગભેદ પણ ધરાવે એટલે કે નર અને માદા અલગ અલગ. ફલનની વાત કરીએ તો બાહ્ય ફલન કરે. તેમાં એક્ઝામ્પલ બાલાનોગ્લોસસ અને સેક્કોગ્લોસસ એના ઉદાહરણ છે. પછી સમુદાય ચૂસમુખ આવે. બાહ્ય પરોપજીવી કહી શકાય સામાન્ય રીતે. 6 થી 15 જોડ ઝાલર ફાટ ધરાવે. ચૂસમુખા સમુદાય 6 થી 15 જોડ ઝાલર ફાટ ધરાવે. જડબાં અને મીનપક્ષ આવેલા હોતા નથી.
પરિવહન તંત્ર બંધ, દરિયાઈ પાણીમાં વસવાટ કરે અને મીઠા પાણીમાં અંડજનન. વસવાટ દરિયાઈ પાણીમાં કરે અને અંડજનન મીઠા પાણીમાં કરે અને અંડજનન કર્યા બાદ મૃત્યુ પામી જાય. તેના ઉદાહરણ લેમ્પ્રી અને એગફિશ. ત્યારબાદ કાચથી મત્સ્ય. આ મત્સ્યનું અંતકંકાલ કાચથીમય હોય. મુખ અગ્રવક્ષ બાજુએ, એટલે તેનું મુખ આ રીતે આવું કાચથી મત્સ્ય હોય તો એનું મુખ અહીંયા આવે, અગ્ર અને વક્ષ બાજુએ, નીચેની બાજુ. કરોડ સ્તંભ આજીવન હોય. ઝાલર ફાટો અલગ અલગ હોય. ત્વચા ચીકણી અને પ્લેકોઇડના ભીંગડા. પ્લેકોઇડના ભીંગડા ખાસ યાદ રાખવાનું. તેમાં વાતાશય આવેલા હોતા નથી. હૃદય દ્વિખંડી હોય. શીત રુધિરવાળા પ્રાણીઓ. પછી તેના ઉદાહરણમાં વીજંગો ધરાવતી કાચથી મત્સ્ય હોય તો ટોર્પીડો, અને ઝેરી ડંખ ધરાવતી હોય તો ટ્રાયગોન. અને આમાં આપણે હજી ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. ઘણા બધા ઉદાહરણો છે. પછી અસ્થિ મત્સ્ય. આ મત્સ્ય અસ્થિમય અંતકંકાલ ધરાવે. બંને પાણીમાં ખારા અને મીઠા જીવન જીવી શકે. 4 જોડ ઝાલરો આવેલી હોય. ઝાલર ઢાંકણ વાળી હોય. કાચથી મત્સ્યમાં ઝાલરો હતી તે ઝાલર ઢાંકણ વગરની હતી, અને અસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ વાળી. ત્વચા પર સાયક્લોઇડ અને ટીનોઇડના ભીંગડા જોવા મળે. જડબા અને વાતાશય હાજર હોય. હૃદય દ્વિખંડી, શીત રુધિરવાળા. લિંગભેદ જોવા મળે. બાહ્ય ફલન કરે, બાહ્ય, અને અંડપ્રસવી, ઈંડા મૂકે. એના ઉદાહરણ દરિયાઈમાં જોઈએ તો સમુદ્ર ઘોડો અને લડાકુ માછલી, માછલી ઘરમાં જોવા મળે તે. અને મીઠા પાણીમાં વાત કરીએ તો રાહુ અને કટલા એ બે માછલી છે. રાહુ અને કટલા આ બે માછલી મીઠા પાણીમાં જોવા મળે. ઉભયજીવી. 2 જોડ ઉપાંગો ધરાવે. શીર્ષ અને ધડ એમ 2 ભાગમાં વહેંચાયેલું હોય. આગળનો ભાગ શીર્ષ અને પાછળનું જે આવે એ ધડ. પૂંછડી ધરાવે ઉભયજીવી. તેની ત્વચા ભીની અને ચીકણી હોય. કર્ણપટલ પણ ધરાવે. આ સમુદાયમાં મુખ, મૂત્રમાર્ગ, પ્રજનન માર્ગ અને પાચન માર્ગ એક જ જગ્યાએ ખુલે, જેને અવસારણી કહેવાય. તેનું હૃદય ત્રિખંડી હોય. શીત રુધિરવાળા હોય. લિંગભેદ જોવા મળે. બાહ્ય ફલન કરે અને ઈંડા મૂકે, એટલે કે અંડપ્રસવી. ઉદાહરણમાં જોઈએ તો ટોડ, ડેડકો, સાલામંડર અને ઇકીચોફિસ. આ બધા એના ઉદાહરણ લઈ શકાય. હવે સરીસૃપ. તે શરીર ઉપર ભીંગડા ધરાવે. પ્રસલ્ક. બાહ્ય કર્ણ અને કર્ણ પલ્લવ ગેરહાજર હોય, જ્યારે કર્ણપટલ હાજર હોય. બાહ્ય કર્ણ અને કર્ણપટલ ગેરહાજર હોય, જ્યારે કર્ણપટલ હાજર હોય. મોટા ભાગે આ સમુદાયમાં ઉપાંગો ન હોય, પણ ઉપાંગો હોય તો 2 જોડ. હૃદય ત્રિખંડી, શીત રુધિરવાળા. લિંગભેદ જોવા મળે અને ઈંડા મૂકે, અંડપ્રસવી. ઉદાહરણમાં કાચબો, ગરોળી, સાપ, ઘડિયાળ વગેરે. પછી વિહગ. અંતકંકાલ. અસ્થિભૂત. અંતકંકાલ અસ્થિનું આવેલું હોય. અન્ન સંગ્રહાશય પેસળી. તેમાં એક વિશિષ્ટ રચના આવે, અન્ન સંગ્રહાશય, જેને પેસળી કહેવાય. હૃદય 4 કોટર, એટલે કે ચતુષ્ખંડી હોય. ઉષ્ણ રુધિરવાળા હોય. લિંગભેદ જોવા મળે. અંતઃફલન કરતા હોય અને અંડપ્રસવી.
તેના ઉદાહરણ ચકલી, મોર, પોપટ બધા પક્ષીઓ આપણે જોઈએ તે આ વિભાગમાં મૂકી શકાય. હવે છેલ્લો સમુદાય સસ્તન. તેના ઉપાંગો આવેલા હોય. સ્તન ગ્રંથિ જે દૂધનો સ્ત્રાવ કરે. સસ્તનનું આ વિશિષ્ટ લક્ષણ છે. બાહ્યકર્ણ આવેલું હોય. ફેફસા અને દાંત આવેલા હોય. 4 કોટર હૃદય એટલે ચતુષ્ખંડી હૃદય. ઉષ્ણ રુધિરવાળા. લિંગભેદ જોવા મળે. અંતઃફલન કરતા હોય. અપત્ય પ્રસવી એટલે કે બચ્ચાને જન્મ આપે. તેમાં અપવાદ આવે બતક ચાંચ. જે સસ્તન છે પરંતુ તે ઈંડા મૂકે છે. ઉદાહરણમાં હાથી, વાઘ, સિંહ, બ્લુ વ્હેલ આ બધા એના ઉદાહરણ. તો અહીં આપણું ચેપ્ટર 4 પૂરું થાય છે. આ બધા સમુદાયો ખાસ અગત્યના